મિત્રો અત્યારે વરસાદ ફરીથી શરૂ થઈ ગયો છે। હું છું રાજકોટના ધરોહર લોકમેળામાં। સૌરાષ્ટ્રનો મોટામાં મોટો લોકમેળો તમે જોઈ શકો છો કે સ્ટોલ્સ પણ બંધ છે। અત્યારે વરસાદનું પાણી ગ્રાઉન્ડમાં અત્યારે ફૂલે ફૂલ ભરેલું છે, કારણ કે વરસાદમાં લોકોને વિનંતી છે કે મેળામાં ન આવવા વિનંતી। અત્યારે વરસાદના કારણે બધી રાઇડ્સ પણ બંધ રાખેલી છે મિત્રો, તમે જોઈ શકો છો। સ્ટોલ્સ પણ બધા બંધ છે, કોઈ જ પબ્લિક નથી અત્યારે। આ વરસાદના અપડેટ લેવા માટે જ મેં મિત્રો વિડીયો બનાવેલો છે। તમે પાછળ પણ જોઈ શકો છો કે રાઇડ્સ બધી બંધ છે અત્યારે। આજે સવારમાં ન્યૂઝપેપરમાં વાંચ્યું મિત્રો કે રાઇડ્સની મંજૂરી બધી મળી ગઈ છે। ગઈકાલે મંજૂરી નહોતી આપવામાં આવેલી, આજે બધી મંજૂરી મળી ગઈ છે મિત્રો। તમે જોઈ શકો છો કે હું પાણીમાં જઈ રહ્યો છું, એટલે લોકોને વિનંતી છે કે મિત્રો વરસાદ બંધ થઈ જાય, તડકો નીકળે પછી જ મેળામાં આવજો। ચાલુ વરસાદે તમે મેળામાં આવશો તો તમને વરસાદમાં મેળાની મજા નહીં માણવા મળે, કારણ કે કોઈ જ વસ્તુ ચાલુ નથી। આખું ગ્રાઉન્ડ વરસાદના પાણીથી ભરેલું છે અત્યારે। પબ્લિક પણ કોઈ છે નહીં। અમને તમને માહિતી આપવા માટે જ અહીંયા વિડીયો બનાવવા આવ્યા છીએ। અમારા સબસ્ક્રાઈબરને બધા લોકોને વિનંતી છે કે મારો વિડીયો પૂરો જોઈને જ રાજકોટના લોકમેળામાં આવજો। અત્યારે અમે પાણીમાં ચાલી રહ્યા છીએ મિત્રો, જોઈ શકો છો આ બધું પાણીથી ભરેલું છે। આ ખાણીપીણીના સ્ટોલ પણ અત્યારે બંધ છે મિત્રો, તમે જોઈ રહ્યા છો। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો, કારણ કે હું વરસાદના જ વેધર અપડેટ આપવા માટે હું તમને પહોંચ્યો છું। લોકો કોઈ હેરાન ન થાય, પરેશાન ન થાય, વરસાદના મેળામાં ન પહોંચે। કદાચ તમે ત્યાંથી નીકળો અને વરસાદ હોય। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો। મારી સામે તમે જોઈ રહ્યા છો કે રાઇડ્સ બધી તૈયાર થઈ ગઈ છે। આ બધી રાઇડ્સ તૈયાર થઈ ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો। અત્યારે પણ વરસાદ ચાલુ છે મિત્રો, તમે જોઈ શકો છો કે વરસાદ ધીમે ધીમે સતત ચાલુ જ છે અત્યારે। અમે આવ્યા ત્યારે વરસાદ નહોતો, પણ અત્યારે ફરીથી વરસાદ શરૂ થઈ ગયો છે। બધા મારા સબસ્ક્રાઈબર લોકોને વિનંતી છે, બધા પબ્લિકને વિનંતી છે કે વરસાદ બંધ થઈ જાય પછી જ તમારે ત્યારે મેળામાં આવવું। વરસાદમાં મેળામાં ન આવવું મિત્રો, કારણ કે ગામમાં પણ એટલું પાણી ભરેલું હોય છે અને મેળામાં પણ એટલું પાણી ભરેલું હોય છે। તમે જોઈ રહ્યા છો કે આજે મેળાનો બીજો દિવસ છે, પણ કોઈ જ પબ્લિક દેખાઈ રહ્યું નથી, તમે જોઈ શકો છો। બધી રાઇડ્સ અત્યારે બંધ રાખી છે। તો બધા લોકોને વિનંતી છે કે વરસાદ બંધ થયા પછી જ મેળામાં આવવું। વિડીયો મારો કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો, કારણ કે આજે મેળાની પૂરેપૂરી માહિતી ફરીવાર હું તમને આપવાનું છું। મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઇક કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। આજે સવારથી જ ફૂલે ફૂલ વરસાદ હોવાથી આજે પણ લોકમેળો બંધ છે, કોઈ જ પબ્લિક દેખાઈ રહી નથી મિત્રો, તમે જોઈ શકો છો। અમે પણ વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ બંધ થાય પછી તમને મેળાની માહિતી આપીએ। સામે તમે જોઈ શકો છો કે મેળાના રમકડાના સ્ટોલ પબ્લિક થોડું થોડું પબ્લિક છે, કારણ કે અત્યારે વરસાદ રહી ગયો છે મિત્રો। નીચે તમે જોઈ શકો છો કે નકરું પાણી છે, પણ જ્યારે સવારે વરસાદ શરૂ હતો ત્યારે મિત્રો અડધો ફૂટ 1 ફૂટ જેટલું પાણી હતું મેળામાં। મેળો એકદમ એવી રીતે વ્યવસ્થિત ગોઠવવામાં આવેલો છે કે પાણીનો નિકાલ તરત થઈ જાય છે મિત્રો। સામે બધા તમે સ્ટોલ જોઈ રહ્યા છો, બધા હવે તાલપત્રીના સ્ટોલ કવર કરીને રાખેલા છે, કારણ કે વરસાદ સવારથી સાંજ સુધી ખૂબ જ હતો। રાઇડ્સ હજી એ કંઈ ચાલુ નથી થઈ મિત્રો, તમે જોઈ શકો છો। રાઇડ્સ ગઈકાલે મિત્રો બંધ હતી, કારણ કે મને ખ્યાલ નહોતો કે જ્યારે મેં ગઈકાલે વિડીયો બનાવ્યો ઓપનિંગનો, ત્યારે મને ખ્યાલ નહોતો કે હજી રાઇડ્સ શરૂ નથી થઈ। પણ સવારે જ મેં પેપરમાં વાંચ્યું કે રાઇડ્સ બધી શરૂ થઈ ગઈ છે, પણ આજે વરસાદના હિસાબે કોઈ રાઇડ શરૂ કરવા નથી આવેલી। બધા લોકોને મારી વિનંતી છે કે વરસાદ બંધ થાય ત્યારે જ મેળામાં આવવું અને રાઇડ્સની મજા માણવી મિત્રો, કારણ કે વરસાદમાં રાઇડ્સની મજા માણવી એ પબ્લિકના હિતમાં નથી મિત્રો। મેળામાં તમે આવી શકો છો, ખરીદી કરી શકો છો, નાસ્તા પાણી કરી શકો છો, મેળાનો આનંદ માણી શકો છો, પણ રાઇડમાં ન બેસવા વિનંતી। ખાણીપીણીના સ્ટોલ્સ ઘણા બધા છે મિત્રો। આ તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમનો માલ બધો લોડ થઈ રહ્યો છે। આ બધા ખાણીપીણીના સ્ટોલ છે મિત્રો।
વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો. આજે સ્પેશિયલ મેં વિડીયો બનાવેલો છે લોકોને માહિતી આપવા માટે કે આજે સવારથી જ રાજકોટમાં જોરદાર વરસાદ ચાલી રહ્યો છે. વરસાદ ચાલી રહ્યો છે, ગ્રાઉન્ડમાં નકરું પાણી છે મિત્રો, તમે જોઈ શકો છો. મેળો ગઈકાલે ઓપન થઈ ગયો તો રાઇડ્સ અમુક તૈયાર થવાની બાકી હતી. આજ સવારથી રાઇડ શરૂ થઈ ગઈ છે, પણ આજે વરસાદના કારણે કોઈ પણ રાઇડ શરૂ કરવામાં નથી આવેલી. તમે જોઈ શકો છો કોઈ પબ્લિક જ નથી મેળામાં. રાઇડ્સ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો, પણ મેળામાં નકરું પાણી ભરેલું હતું. અમે પણ વરસાદ ધીમો પડી ગયા પછી, વરસાદ રહી ગયા પછી અમે મેળામાં અહીંયા શૂટ કરવા આવ્યા છીએ. અત્યારે અમારી સામે તમે જોઈ શકો છો મિત્રો, નકરો કીચડ ને કાદવ ને ગારો જ છે. વરસાદના માહોલમાં રાઇડ્સમાં બેહવું એ પબ્લિક માટે હિતવા નથી મિત્રો. ચાલુ વરસાદે રાઇડ્સનો આનંદ માણવો એ સારું ન કહેવાય, કારણ કે એમાં તેમાં ઇલેક્ટ્રિકનું કામ કરેલું હોય છે મિત્રો. વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે, પણ અત્યારે તમને સ્પેશિયલી અમે માહિતી આપવા જ મેળા માટે અહીંયા પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો કે બધી રાઇડ કમ્પ્લીટ થઈ ગઈ છે. અત્યારે તો મેળામાં ઘણું પાણી ઉતરી ગયું છે મિત્રો. આજ સવારથી જ વરસાદ ફૂલ ચાલુ હતો, લગભગ એક ફૂટ જેટલું પાણી હતું. મેળામાં વ્યવસ્થા સારી છે, પાણીનો નિકાલ તરત થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો કે બધી રાઇડ શરૂ તૈયાર થઈ ગઈ છે મિત્રો. વિડીયો મારો છેલ્લે સુધી જોજો, હું તમને આજ મેળાની પૂરેપૂરી માહિતી આપવાનો છું. મિત્રો તમે જોઈ રહ્યા છો કે મારા રમકડાના સ્ટોલ્સ બધા અત્યારે બંધ છે. આજે છે તારીખ 25/8/2024. વરસાદ સતત સવારથી જ ચાલુ છે. અત્યારના સમયની વાત કરું તો મિત્રો અત્યારે લગભગ 5-5:30નો સમય છે. હું પણ રેનકોટ પહેરીને છત્રી લઈને મિત્રો તમારા માટે વિડીયો શૂટ કરાવી આવ્યો છું. લોકોને માહિતી માટે આપવા માટે જ આવ્યો છું કે રાજકોટમાં સવારથી જ ફૂલ વરસાદ છે. ગઈકાલે જ્યારે અમે મેળાનું ઓપનિંગનું શૂટિંગ કરવા આવ્યા હતા ત્યારે કોઈ જ વરસાદ નહોતો, પણ આજે વરસાદ સતત ચાલુ છે મિત્રો. તમે જોઈ શકો છો પાણી પણ જઈ રહ્યા છે. અત્યારે તો વરસાદ ધીમો છે, પણ સવારે જ્યારે વરસાદ ફૂલ હતું ત્યારે મેળામાં પગ મૂકવાની જગ્યા નહોતી. મારી બધા લોકોને વિનંતી છે કે વરસાદ બંધ થાય ત્યારે જ મેળામાં આવું મિત્રો. તમે સામે પણ જોઈ શકો છો બધી રાઇડ્સ અત્યારે બંધ છે. મારા વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરજો મિત્રો. રાજકોટનો મેળો એવો મેળો છે કે લોકો બહાર ગામથી પણ મેળો માણવા આવતા હોય છે. જુનાગઢ, જેતપુર, ગોંડલ, ધોરાજી, જામનગર, આજુબાજુના અલગ જિલ્લાઓમાંથી લોકો મેળો માણવા આવતા હોય છે. તો બધા લોકોને વિડીયો શેર કરવા વિનંતી કે રાજકોટ આવો તો વરસાદનું વેધર જોઈને આવજો, કારણ કે વરસાદ ફૂલ ચાલુ છે. મારી છત્રી પણ જો મિત્રો તમે જોઈ શકો છો, ફૂલ પવન ફૂંકાઈ રહ્યો છે. રાઇડ્સ હતી બંધ છે અત્યારે. સામે પણ તમે જોઈ શકો છો કોઈ જ પબ્લિક નથી અત્યારે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો. જોઈ રહ્યા છો આ સ્ટોલ પણ તાલપત્રીથી અમુક ઢાંકેલા છે. તાલપત્રી નાખેલી છે એટલે અત્યારે સ્ટોલ ઓપન રાખેલા છે, પણ અત્યારે ગ્રાહક કે કસ્ટમર કોઈ મેળામાં છે જ નહીં. જોવો મિત્રો, લાઇટ્સ ધીમે ધીમે ઓન થઈ રહી છે બધી. વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. તમે જોઈ રહ્યા છો વરસાદ સતત વરસી રહ્યો છે. જે લોકો નજીક રહેતા હોય તે મેળામાં મુલાકાત લેતા હોય છે, પણ રાઇડ્સ બધી અત્યારે બંધ છે. હું પણ છત્રી સાથે વિડીયો શૂટ કરી રહ્યો છું મિત્રો. વરસાદ ફૂલ ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. મેળામાં કોઈ પબ્લિક જ છે નહીં અત્યારે. બધા લોકોને નમ્ર વિનંતી છે કે વરસાદ બંધ થાય ત્યારે જ મેળામાં પહોંચવું. રાઇડ્સ બધી ઓન થઈ ગઈ છે. સવારમાં મેં પેપરમાં વાંચેલું હતું, ગઈકાલે રાઇડ્સ બંધ હતી. આજે રાઇડ્સ બધી શરૂ થઈ ગઈ છે, પણ વરસાદના હિસાબે રાઇડ શરૂ કરવામાં નથી આવેલી. તમે જોઈ શકો છો. આવા જ અવનવા વિડીયો જોવા માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જ્યારે પણ રાઇડ શરૂ થશે અમે ફરીથી મેળામાં આવશું. રાજકોટનો સૌથી મોટો મેળો સૌરાષ્ટ્રનો મેળો છે આ મેળાનો રાતનો નજારો કંઈક અલગ જ હોય છે મિત્રો. પૂરા ગુજરાતમાં આવો મેળો ક્યાંય થતો નથી. આટલી રાઇડ્સ કોઈ પણ મેળામાં હોતી નથી. આ સૌરાષ્ટ્રનો મોટામાં મોટો મેળો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. આવા જ નવા વિડીયો જોવા માટે
હું તમને મારી ચેનલ ઉપર અપડેટ આપતો રહીશ. નવા સ્થળના વિડીયો બનાવતો રહીશ, ધાર્મિક સ્થળોના વિડીયો બનાવતો રહીશ. કોઈ પણ ઇવેન્ટ હોય તો ઇવેન્ટ પણ હું કવર કરું છું મિત્રો. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પાછા નવા અપડેટ સાથે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ મિત્રો.